અને આમ મિત્રો આ આપણું થીગડું સુરેશ જોશી રચિત નવલિકા જે બીજી થોડીકમાંથી લેવામાં આવી છે, આ થીગડાની અંદર કાણું પડે છે ને એ થીગડાની અંદર કાણું પડતાની સાથે જ એ ચિરાયુની વસ્તુ એકદમ એની લચકેલી કાયા હાવ લબડી જાય છે, કોઈ એને જોવા રાજી નથી. ચિરાયુ રડતો રડતો પોતાના રાજા અને રાણી પાસે, પોતાના મા બાપ પાસે આવે છે. રાજા અને રાણીએ કાણું એ થીગડું મારવાનો પ્રયત્ન કરે છે, પણ રાજા અને રાણી પણ દૂધના ધોયેલા તો હતા નહીં. કાણું બુરાતું નથી. અવારનવાર આજુબાજુના દેશમાંથી, રાજ્યોમાંથી માણસોને બોલાવવામાં આવે છે. સૈનિકો, ત્યાંની સેનાઓ પ્રયત્ન કરે છે, પણ મિત્રો એવા કોણ હોય કે જેને પોતાની જિંદગીમાં પાપ ન પહેર્યું હોય અને પોતાના વર્ષો એ ચિરાયુ માટે અને અંતના સમયે રખડતો રજડે છે. અને આમ પ્રભાશંકર આવી સ્ટોરી મનુને કહે છે. પાઠની શરૂઆત કરી છે પેજ નંબર 19. સુરેશ જોશી, જન્મ છે ઈસવીસન 1921 અને એમનું ડેટ છે ઈસવીસન 1986. સુરેશ હરિપ્રસાદ જોશી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, સંપાદક, અનુવાદક. તેમનો જન્મ બારડોલી તાલુકાના વાલોડ ગામે માધ્યમિક શિક્ષણ વિદ્યાલયમાં ગુજરાતી વિષયના અધ્યાપક અને વિદ્યાયી વડા હતા. સ્વાતંત્ર્ય ગુજરાતી સાહિત્યમાં આધુનિકને પ્રભાવક બનાવનાર પ્રમુખ પ્રયોગશીલ સર્જક ક્ષિતિજ, ઉભાપો, એતદ વગેરે સામી તંત્રી, ગૃહપ્રવેશ, બીજી થોડી, અપરિચિત, સૂર્યભાતી, એકદા, નેમાશીન વગેરે એમની વાર્તા સંગ્રહો છે. છીન પત્ર અને મરણ તો તેમનો પ્રયોગાત્મક નવલકથાઓ છે. ઉપજાતિ, પ્રત્યચા, ઇતરા, તથાપી વગેરે તેમના કાવ્ય સંગ્રહ છે. કિંચિત કથોપકથન, અરણ્ય રુદન, ચિંતનિયામી, મનસા, અષ્ટમોધ્યાય વગેરે તેમની લાક્ષણિક વિવેચન સંગ્રહ છે. જનંગિકિતે ઇદમ સર્વમ અહોબત કિમ આશ્ચર્યમ અને ઇતિ મે મતિ વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહો છે. પરંપરા વાર્તાઓને કરતા નિરાળી શૈલીમાં લખાયેલી વાર્તા લેખકે અહીં વિધુર કોને કહેવાય કે જેની પત્ની મૃત્યુ પામી હોય તે યાદ રાખજો. અને વિધવા કોને કહેવાય કે જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તે. વિધુર વાર્તા નાયક વૃદ્ધ પ્રભાશંકરના વર્તમાન અને ભૂતકાળના જીવન પ્રસંગોના તાણાવાળા કલાત્મક રીતે ગુંથ્યા છે. વસ્ત્ર અને થીગડું મારતી વખતે પ્રભાશંકરના વીતેલા જીવન અને દાંપત્ય જીવનની ઝલક સમૃદ્ધિ સંબંધન દ્વારા આપી દીધી છે. એકલા ઓશિયાળા પ્રભાશંકર વાર્તા કહેવાની શરતે પાડોશીના છોકરા મનુ પાસે સોયમાં દોરો પુરવાવે છે. એમને કહેલી વાર્તામાં સિદ્ધ પુરુષે રાજા રાણીના કુમાર ચિરાયુ માટે ચિર યૌવનનું વસ્ત્ર આપે છે. તેમાં કાણું પડે છે તો થીગડું મારું અતિ કઠિન છે. એમ કહે છે કે એને એવું થાય પણ ખરું, વસ્ત્ર હોય કે શરીર, જીર્ણતા નિવારવું અશક્ય છે. પછી એને ટકાવી રાખવાના પ્રયાસો થીગડું મારવા જેવા છે. વાર્તામાં બાળ વાર્તા ગૂંથીને વાર્તાકારે આ જીવન રહસ્યની પ્રતિભા રીતે સૂચવી છે. હવે અહીંયા આ સ્ટોરી, આ વાર્તા, આ નવલિકાની અંદર આપણને પ્રભાશંકર દ્વારા સુરેશ જોશી આપણને એવું સમજાવવા માંગે છે કે આપણી લાઈફની અંદર, આપણા જીવનની અંદર એ વસ્ત્ર હોય કે આપણી લાઈફ જિંદગી હોય, સમય આવે છે ત્યારે મનુષ્ય વૃદ્ધ થાય છે અને ગમે એટલી સાચવીને આપણે રાખીએ તો આપણી સ્કિન છે એ અમુક સમયે કરચલી પડે છે, અમુક સમયે આપણી ઉંમર દેખાય છે, વાર ઘોડા આવવા, કરચલીઓ પડવી, આંખોમાં ખાડા પડવા, ઓછું દેખાવું, 3 માળ ચડી ન શકવું, હાફી જવું, આવું બધું થતું હોય છે. સમય અનુસંધાને આ રીતે બધું થતું હોય છે. અને પ્રભાશંકરને આ જીવનની અંદર જે વિચારે ગરીબી વેઠી છે,
પ્રભાશંકર પોતાના કોટને ઠીકડું મારતા હોય છે. પાર્વતીબા છે અને એમની વાઈફ છે. પ્રભાશંકરના વાઈફ પાર્વતીબા બહુ જ સારા એવા ગૃહિણી હતા કે સુખમાં અને દુઃખમાં બંનેમાં એમને ખૂબ જ સાથ સહકાર પ્રભાશંકરનો આપ્યો હતો. અને આજે પ્રભાશંકરના જીવનની અંદર પ્રભાશંકર એકાંકી જીવન ગાળી રહ્યા છે, એકલું જીવન. એમના પાર્વતીબા જે એમના પત્ની હતા એ મૃત્યુ પામ્યા છે. પ્રભાશંકર જ્યારે બહાર જતા હતા અચૂક પાણીનો લોટો એમને ભરી આપતા, કોટ આપતા, બધી વસ્તુઓ આપતા. આજે પ્રભાશંકરને એમની પત્ની યાદ આવે છે. આજે પાર્વતી નથી. પ્રભાશંકરને આગે ચશ્મા છે, ઝીણું દેખાતું નથી. બાજુની શેરીમાં રમતા મનુને એક વાર્તા કહીશ, એ શરતે એને દોરો પૂરવાનું કહે છે. મનુ કે એમને હું દોરો ન પૂરું, તમારે પણ દાદા એક વાર્તા કેવી પડે. અને પ્રભાશંકર કહે છે હા બેટા હું એક વાર્તા કહીશ. અને એ શરતે મનુ એમને દોરો પૂરવી આપે છે. પાઠની શરૂઆત કરી છે. પશ્ચિમમાં ક્ષિતિજ પર વાદળા છવાયેલા હતા. ક્ષિતિજ એટલે જ્યાં ધરતી અને આકાશનું મિલન થતું હોય. દૂરથી તમે જુઓ કે જે ધરતી અને આકાશ એક દેખાય એને ક્ષિતિજ કહેવાય. તેથી આઠમવામાં આવેલા સૂરજની રતુમણી આભા દેખાતી હતી. રતુમણી એટલે લાલ કલર જેવી, રાતાશ કલર જેવી. સહેજ વાદળ આછા હતા ત્યારથી રતાશની નાની સી લકીર ઘડીભર દેખાય ન દેખાય છવાતા જતા અંધકારમાં અલોપ થઈ ગઈ. જાણે કોઈ નાગણે બટકું ભરી અંધકારની ઝેરની કોથળીને ઠાલવી દીધી. એ ઠલવાયેલો અંધકાર પ્રભાશંકરને પણ ચારે બાજુ ઘેરી વળ્યો. હવે અહીંયા આખા દ્રશ્ય વાતાવરણ વાત કરી છે કે ક્ષિતિજની દિશા છે, ધરતીને આકાશનું મિલન હોય, સૂરજની રતનની આભા. પ્રભાશંકર ગોખલામાંથી પાનની ચમચી લીધી. પાન ખાતા હતા. એ ખોલીને આંખો ઝીણી કરીને અંદર ચીમડાઈ ગયેલું અડધું જ પાન હતું. 2 દિવસથી હસમુખ પાન લાવવાનું યાદ કરાવવા છતાં ભૂલી જતો હતો. યાદ રાખજો, હસમુખ છે એ પ્રભાશંકરનો દીકરો છે. પ્રભાશંકરને કેટલા દીકરા ધ્યાન આપજો. પ્રભાશંકરે ખૂબ જ કાળજીથી અડધા પાનના 2 ભાગ કર્યા. એમાંનો એક ભાગ સાચવીને ચમચીમાં મૂકી દીધો. બીજા ટુકડાનો ચૂનો કાતો ચોપડવા લાગ્યા. પાન મોઢામાં મૂક્યું, સાથે તમાકુની ચમચી ભરીને મોઢામાં મૂકી. હવે પ્રભાશંકર ગોખલામાં પાનની ચમચી લીધી. પ્રભાશંકર અવારનવાર બહાર જાય તો એ પાનની ચમચી લઈ અને ખાતા. પણ પાન જોયું તો અડધું કરમાઈ ગયેલું હતું. હસમુખને કીધું હતું, પણ હસમુખ 2 દિવસથી યાદ કરવા છતાં ભૂલી જતો. પછી એ પાનની અડધી ચમચી મોઢામાં નાખી અને એમ કહેવાય કે મોઢામાં મૂકે છે. બહારના શેરીના દીવાના પ્રકાશે એક લીસોટો આગળ ઓરડામાં ભળતો હતો. તેને અંજવાડે કીટીમાં ભરવેલો કોટને લઈને પહેર્યો. ટોપી માથે મૂકી ઘૂંટડો પાણી પીને બહાર નીકળવાની એમની ટેવ હતી. પાર્વતી ડોસી જીવતા હતા ત્યાં સુધી તો બહાર જવાના વખત થાય કે તરત જ પાણીનો પ્યાલો લઈને હાજર રહેતા. એવી નાની નાની વસ્તુઓ છેલ્લા 1 વર્ષથી એમને જાતે જ કરવી પડતી હતી. બહારની શેરીમાં દીવાનો આશો પ્રકાશનો લીધો પડતો હતો. ખીથી પર લગાયેલો કોટ ને ઉતારે છે, પહેરે છે. હંમેશા પ્રભાશંકર બહાર જતા એ પહેલા એમને પાણી પીવાની ટેવ હતી. પાર્વતીબા જ્યાં સુધી જીવતા હતા ત્યારે પ્રભાશંકર જ્યારે બહાર જાય ત્યારે અચૂક એમને પાણીનો લોટો લઈને હાજર રહેતા, અથવા તો ઘણી બધી વસ્તુઓ છે એમની જરૂરિયાતોને પૂરી કરતા. પાણી માટે પ્રભાશંકર પાણીયાણા પાસે ગયા ને ઘૂંટડો ગળી ઉતારીને પાછા વળતા હતા. ત્યાં અચાનક કોઈએ પાછળથી એમના કોટને બાઈ ઝાલી અને એમને રોક્યા. એમનાથી એકાએક પૂછાઈ ગયું, શું છે હસમુખની માં? હવે પાણી પીવા માટે પાણીયારે ગયા અને પાણી પીને પાણીયારાથી પાછા વળતા ત્યારે એમનો અચાનક કોટ આમ ક્યાંક સલવાઈ ગયો.
એટલે એમને એવું લાગ્યું કે મને કોઈ એમ કીધું બંધ ઉભા રહો, કે મારો કોઈ કોટને ખેંચો. અને અચાનક પ્રભાશંકરથી બોલાઈ ગયું, શું છે હસમુખની? એટલે કદાચ મને હસમુખની માએ એટલે પાર્વતીએ મને રોકી, હે કે ભાઈ કંઈક કામ છે. પાર્વતીએ મને રોક્યો. નિશબ્દ અંધકારમાં એક શબ્દ રજળતો થઈ ગયો પ્રશ્ન. પ્રભાશંકરની આંખ ઝીણી કરીને અંધકારમાં તાકી રહ્યા. તપકીરનો સડાકો લઈને સેજ પોખારો ખાઈને મૂકજે કહીને પાર્વતી ડોશીને વાત કરવાની ટેવ હતી. મોટા દીકરા મણિશંકરના મૃત્યુ પછી પ્રભાશંકર ઘણીવાર અન્યમનસ્ક બની જતા. પ્રભાશંકરના મોટા દીકરાનું નામ શું હતું? મણિશંકર હતા અને મૃત્યુ પામ્યો છે. પ્રભાશંકરના જીવનની અંદર ઘણા બધા દુઃખો આવ્યા. એકનો એક, જે એમ કે મોટો દીકરો છે, નાનો દીકરો છે, એ રીતે છે, પત્ની મરી જાય છે, કોઈ નથી. પ્રભાશંકર એકલા રહે છે. જેવો તેવો માણસ એમ કહી શકાય, ગાંડો થાય છે. ત્યારે ઘણું ઘણું એમની બાએ ખેંચીને બોલાવવાની પાર્વતી બાની ટેવ પડી ગઈ હતી. પ્રભાશંકરને યાદ આવ્યું, પરણિયાને 2 વર્ષ થયા હશે ત્યારે એમના ડોસા ડોસી ઘરમાં હતા. જમીને પ્રભાશંકર નોકરી જવાની તૈયારીમાં હતા. એમની ટેવ મુજબ ઘૂંટડો પાણી પીને રસોડામાં બહાર નીકળવા જતા હતા. ત્યાં જ આમ એક કોટની બાઈ ખેંચીને ઊભા રાખીને પાર્વતીબાઈએ માતા થવાની છે તેવા શુભ સમાચાર આપ્યા. સંયુક્ત કુટુંબની મર્યાદા જાળવીને રહેવાનું, 2 ઘડી એકાંત મેળવીને 1-2 શબ્દો બોલવાનું પણ ભાગ્યે જ બનતું. રાત્રે મા બાપ ભાગવત સંભળાવીને પ્રભાશંકર સુવા જાય ત્યારે પાર્વતી પથારીના એક ખૂણે આખા દિવસના કામથી થાકેલી ઊંઘે ઘેરાતી આંખે માંડ જાગતી બેઠી હોય. આમે પ્રભાશંકર 4 શબ્દ બોલવાના હતા, ત્યાં એક જ બોલીને કામ ચલાવી લે એવા માણસ. આમ પ્રભાશંકર જ્યારે પણ બહાર જઈએ અને ત્યારે પાર્વતીબા છે અચૂક એમને પાણીનો લોટો ભરી અને હાજર રહે. પ્રભાશંકરની બધી જ વસ્તુઓની જરૂરિયાતો પાર્વતીબા એમની વાઇફ તરીકેની પૂરી પાડતા હતા. જ્યાં જ કોટ ખેંચો છે એટલે એક દિવસ તેઓ રસોડામાં પાણી પીને જ્યારે બહાર નીકળતા હતા ત્યારે એકદમ એમનો કોટ ખેંચા. ત્યારે એમને એવું જ લાગ્યું કે કોઈ મને પાર્વતી બોલાવે. અને અત્યારે એ રસોડાની અંદરથી પાણી પીને જ્યારે બહાર નીકળી રહ્યા છે ત્યારે પાર્વતીબાઈનો કોટ ખેંચીને એક કહે છે કે મારે કોઈ વાત કહેવી છે. અને તે એક માતા બનવાના છે એવા શુભ સમાચાર આપે છે. સંયુક્ત પરિવારની કુટુંબની ભાવનાને સામે જો પોતાના મા બાપ સામે બોલાતું નહોતું. પ્રભાશંકર એવા હતા કે જ્યાં 3 શબ્દ બોલવાના હોય એ 1 શબ્દ બોલીને ચલવી લેતા. સંયુક્ત કુટુંબની ભાવનાને કારણે પાર્વતીબા સાથે આખા દિવસમાં 2-4 શબ્દ માન બોલવાના થતા. રાત્રે મોડા સુધી માતા પિતાને ભાગવત કથા સંભળાવી પડતી હતી. માતા પિતાને ભાગવત કથા સંભળાવીને જ્યારે પ્રભાશંકર સુવા જાય ત્યારે બિચારી એ પાર્વતીબા પથારીમાં પશ પડી આખો દીનું કામ કરીને થાકી જાય. એટલે રાત્રે પણ 2 શબ્દ વાતો કરવાનો સમય નહોતો. આવી સંયુક્ત કુટુંબની ભાવનામાં આ પાર્વતીબા બિચારી જીવતી. મરણ આવ્યું તે દિવસે પણ પાર્વતીબાઈએ આમ જ હાથ પકડીને રોકતા કહેલું, આજે ન જાઓ તો ન ચાલે. પણ પછી તરત જ પ્રભાશંકરના નિત્ય નિયમમાં કશો ભંગ પડે તે સાખી લેતા નહીં એટલે સહન ન કરતા. વાત બદલી નાખીને કહ્યું કે ના એ તો મને અમથું જરા મનમાં એમ થયું કે લો એક ઘૂંટડો પાણી પીને પછી જાઓ. આથી બારણાના આંગણામાં કોણી આગળથી ફાટેલો કોટ ભેરવતા ઊભા રહી જઈને એકદમ એમનાથી પૂછાઈ ગયું, શું છે હસમુખની માં? પણ પેલો તપકીરનો સડાકો ને મુખજે ટહુકો સંભળાયા નહીં એટલે પ્રભાશંકર એકલા જ બોલવા લાગ્યા, શું છે?
કોટ ફાટ્યો છે એમ કહેવું છે ને, તે થીગડું મારું પણ સોય દોરો ક્યાં છે? હવે જ્યારે પાર્વતીબાનું મોત નજીક હતું તે દિવસે પણ પાર્વતીબાએ પ્રભાશંકરના કોટ પકડીને એમને કહેલું કે આજે નોકરીએ ન જાઓ તો નહીં ચાલે. પણ પ્રભાશંકરનો સ્વભાવ હતો કે એ કોઈ વાત માને એવા નહોતા, પોતાની કર્તવ્ય નિષ્ઠાને પર રહેતા હતા. તરત પાર્વતીબા બિચારી વાતને ફેરવી રહે છે કે ના ના, હું તો હમથી કહું છું, મને એવું બધું કંઈ નથી. પણ હવે જાઓ છો તો એક પાણીનો ઘૂંટડો ભરતા જાઓ, પાણી પીતા જાઓ. અને આમ પ્રભાશંકર છે એ ઘરની બહાર નીકળે છે અને અહીંયા કોણીએ કોટ ફાટેલો છે. ત્યારે પ્રભાશંકર એ જ કહે છે કે હા, તું એ જ કહેવા માંગે છે કે કોણીએ કોટ ફાટેલો છે? થીગડું મારું છે પણ સોય દોરું ક્યાં છે? પછી એક વાર અકળાતા હાથ મસળતા પ્રભાશંકર એમણે એમ ઊભા જ રહ્યા. પછી જાણે પાર્વતીનો નાખુશ થયેલો ચહેરો જોયો હોય તેમ બોલ્યા, પણ તું જ કહે ને, હું શું કરું? વહુને મારાથી વારે વારે કહેવાતું નથી, વારું થીગડું મારું છું. પછી છે કાંઈ? થીગડું શબ્દ ચારેક વાર ફરી ફરીને બોલ્યા ને એમને વળી યાદ આવ્યું કે એક સાથે 3-4 વર્ષ નબળા ગયા, ઘર ખોરડા આગમાં ભળી ગયા, જમીન તો તસુ સરખી હતી નહીં, બાપ ગામોટું કરતા, બહેનોને પરણાવી. આથી 15 વર્ષની વયે જ પ્રભાશંકર એક વેપારીની દુકાને કમોકના પડીકા વાળવા બેસી ગયા. વર્નાક્યુલરની ફાઇનલ તો પાસ કરી, એટલે 5 વર્ષની રાહ જોયા પછી આખરે બહુ દૂરના અજાણ્યા ગામમાં 15 રૂપિયાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી. પ્રભાશંકરને પ્રાઇમરી શિક્ષક તરીકેની 15 રૂપિયા મહિને નોકરી મળી. ઘર ખર્ચ, બહેનોના લગ્ન, આ બધું ઉપાડતા 35 તો થઈ ગયા, એટલે 35 વર્ષ થઈ ગયા. આખરે પ્રભાશંકરને પરણવાની અનુકૂળતા થઈ. પરણ્યા પછી આણું કરવા સાસરે ગયા ત્યારે પાર્વતી જોડે વાત થઈ, એટલે એમને યાદ આવ્યું અને એમને કહેલું, મારી ઉંમર મોટી થઈ, સંસારનો રસોડો કરતા મારો રસ તો બધો સુકાઈ ગયો છે, તમને મારી જોડે ફાવશે? પછી એમ કહેવાય છે કે પાર્વતી બાનો નાખુશ ચહેરો જોઈને પ્રભાશંકર બોલ્યા કે વહુને કેટલી વાર થીગડું મારવાનું છે? મારી જિંદગીમાં હું કેટલા થીગડા મારીશ? થીગડું મારું એટલે કોર્ટને થીગડું જ મારું નથી હોતું. પોતાની લાઈફમાં એક સાંધે ત્યાં 13 તૂટે એવી પરિસ્થિતિ છે. પ્રભાશંકર કહે છે કે બાપ ગામટા કરતા હતા, જિંદગીમાં બાપે કંઈ પહેર્યું નહીં એટલે રહ્યા નથી. બહેનોને એટલે કે ફૈબાને નહીં બધાને પરણાવ્યા. મારી ઉંમર 15 વર્ષની હતી, ત્યાં 15 વર્ષમાં એમ કહેવાય છે કે એક દુકાનની અંદર તમાકુના પડીકા વાળવા રહી. ત્યાં વર્નાકુલની પરીક્ષા પાસ કરી એટલે 10મું એવો. ત્યાં ગામના દૂર એક અજાણ્યા ગામની અંદર 15 રૂપિયા મંથલી એક પ્રાઇમરી ટીચરની નોકરી મળી. હવે એની અંદર બધા બહેનોના લગ્ન કર્યા, હજી કુંવારા છે, એની વાત કરો. ઘર ચલાવ્યો, પરિવાર ચલાવ્યો, અને ત્યાં એમ કહેવાય છે કે મારી ઉંમર 35 થઈ ગઈ. પાર્વતીબા સાથે જ્યારે લગ્ન કરવાનું થયા ત્યારે 35 વર્ષની ઉંમર હતી પ્રભાશંકર. ત્યારે એમને કીધા કે મારા જીવનના એમ કહેવાય કે બધા સુખો તો જતા રહ્યા છે, મારા રસોડા કરવામાં જ્યાં જિંદગીની અંદર અત્યારે હું રહેલો છું, સુખ દુઃખને મેં બહુ જોયા છે, મને હવે આ જિંદગી માણવાનો બહુ શોખ રહ્યો નથી, તમને મારી સાથે ફાવશે? પાર્વતીએ એની સખીને શીખવેલો જવાબ આપતો હતો
તમે જ મારું મન બધું છો, પછી મારે બીજા કશાની શી જરૂર. સરસ મજાનો ભારતીય નારી અને હિન્દુ નારી તરીકેનો જે જવાબ મળ્યા છે એ સમય કે તમે જ મારું સર્વસ્વ છો. એમ સુખમાં પણ હું તમારી સાથે હશું, દુઃખમાં પણ તમે સારું છું, તમારું મન એ જ મારી માટે છે. પણ પ્રભાશંકર કહે છે ઉમેરીને, પણ અમારા ઘરમાં તો એક સાંધે ત્યાં 13 તૂટે. યાદ રાખજો, કહેવતનો આ થાક. એક સાંધે ત્યાં 13 તૂટે. એ પરિસ્થિતિ હમણાં મેં કીધું ને, એટલે અતિશય દયનીય ગરીબ હાલત હોય. સંસાર ભોગવવા કરતા થીગડા મારવાનું જ કામ તમારે કરવું પડશે. પ્રભાશંકર પાર્વતીબાને ચોખ્ખું કહે છે કે અમારા ઘરની પરિસ્થિતિ એક સાંધે ત્યાં 13 તૂટે એવી છે. એટલે કદાચ તમે એવી આશા રાખતા હશો સુખ ભોગવી શકશો તો મારા ઘરની અંદર હંમેશા તમારે થીગડા જ મારવા પડશે. થીગડા જ મારવા પડશે એનો મતલબ એવો થાય કે તમારે દુઃખોને સહન કરવા પડશે. પરિસ્થિતિ ખરાબ છે, આ પરિસ્થિતિની અંદર અમે જીવી રહ્યા છીએ. એટલે બધું જ લગ્ન કરતા પહેલા સ્પષ્ટીકરણ કરે છે. પાર્વતીબાએ ઉલટભેર કહેલું, વારું તમે કહેશો એટલા થીગડા મારી આપીશ, થીગડા મારતા હું નહીં થાવ. પાર્વતીબા સામેથી જવાબ એમનો પ્રત્યુત્તર મળે છે કે તમે ચિંતા ન કરો, તમારે કોઈ એટલા થીગડા આંધી આપીશ, થીગડા મારી આપીશ, તમે ચિંતા ના કરશો, થીગડા મારતા હું નહીં થાવ. પણ આજે એ ક્યાં છે? એ આખરે થાકીને મૃત્યુ પામી. એમ આશ્ચર્યચિહ્ન છે. પ્રભાશંકર યાદ કરે છે પાર્વતીબા કે આ બિચારું કીધું કે હું થીગડા મારી આપીશ, થાકીશ નહીં, બિચારો બધું જ સાથ આપ્યો. પણ આજે પાર્વતી પણ ક્યાં છે? એ પણ બિચારી થીગડા મારી મારી થાકી અને ચાલી ગઈ, મૃત્યુ પામી. દેવ આગળ દીવો કરવાને ફાને સળગાવવા પ્રભાશંકરે દીવાસળી શોધી, પણ જડી નહીં. પણ દીવાસળી શોધતા એક દાબડામાંથી સુઈ દોરો જડ્યા. એ લઈને પ્રભાશંકર હોટલે ગયા. શેરીના દીવાને અંજવાળે એમને કેટલું થીગડું મારવું પડશે તેનો અંદાજ કાઢી લીધો. પોતાની બેસવાની ગાદી ઉપર સંગ્રહેલા ગાભા ચિત્રામાંથી માપસરનો એક ટુકડો કાઢ્યો. એના રંગ કોટના રંગને મળતો નહોતો આવતો, પણ એવું કપડું ક્યાંથી લાવું? આ કોટને સુકના જેટલા વર્ષ થયા. મિલિટરીના સસ્તા ભાવે કાઢી નાખેલા કપડામાંથી મણિશંકરે લઈ આવેલો. હવે દેવ આગળ દીવો કર્યો, આને સળગાયું. દીવાસળી શોધતા એક દાબડામાંથી, દાબડો એટલે ડબ્બી, સોય દોરો કાઢ્યા અને પ્રભાશંકર છે એ હોટલે ગયા શેરીના, જ્યાં સ્ટ્રીટ લાઇટ ભરતી હતી. ત્યાં પોતાની જગ્યા નકર કરી ગાદી લઈ અને બેઠા. અને એ કોટની અંદર જે થીગડું મારવાનું હતું એવા કલરનું થીગડું તો મળતું નહોતું. કારણ કે જેટલા હસમુખના જન્મને વર્ષ થયા ને એટલા વર્ષ એ મણિશંકર જે મરી ગયો છે એ બિચારો મિલિટરીમાં સસ્તા ભાવે લાવ્યો. એટલે હવે મેચિંગ કરાયું હતું, એમનું થીગડું મારવાનું હતું. અને દીવાના અંજવાડે પ્રભાશંકરે આંખ ઠેરવી, સોય દોરો પૂરવાનો પ્રયત્ન કર્યો. દોરાને થૂકથી ભીનું કરીને છેડે વળ ચડાવ્યો. ઘણા પ્રયત્નો કર્યા પણ સોયનું નાકું દેખાય તો ને. હવે પ્રભાશંકર છે સ્ટ્રીટ લાઇટ શેરીની જે બળે છે, અંજવાળું છે, ત્યાં જાય છે, ઓટલા પર બેસે છે. ડાબલો ખોડીને હોય લઈ અને દોરોને આમ ફૂંકવારો કરી અને આમ કાણામાં નાખવાનો, સોયમાં દોરો પૂરવાનો પ્રયત્ન કરે છે. ઉંમર વધી ગઈ છે પણ સોયનું કાણું દેખાય તો ને, તો એની અંદર દોરો પૂરી શકાય. એટલામાં શેરીના દીવા આગળ રમતા એક કિશોરની એ તરફ નજર ગઈ. થોડી વાર સુધી તો એને પ્રભાશંકરના નિષ્ફળ પ્રયત્નોને કુતૂહલથી જોયા. પછી એ પાસે આવીને બેઠો ને ભીતના પોપડા ઉકાળતો ઉકાળતો પ્રભાશંકરના પ્રયત્નોને જોઈ રહ્યો.
એટલામાં શેરીના દીવા આગળ એક કિશોર એટલે એક નાનકડો બાળક રમતો હતો. એ હતો મનુ. થોડી વાર તો એ છોકરાએ જોયું કે ડોહા શું કરાશ? સોયમાં દોરો પોરવે છે ને સોયમાં દોરો પ્રયોગ થાય કોઈની બહાર છે આમ પાછું આમ પોરવાનું કરતા આમ બહાર છે. સારું મેળ નથી. તમે ટ્રાય કરજો. સોયની અંદર જો દોરાની અંદર આગળ જો રૂસડા જેવું હોય તો નહીં આવે, મેળ નથી. પણ એને કાતરથી હરકો કટિંગ કરે ટુકડો કરો એટલે એકદમ જો એક દોરો સીધો રહે તો પડશે ને જતો દોરે પણ એરું જેવું થાય ને પોરવા જતા વાંકો. એટલે આ દીકરો છે, આ મનુષ્ય, આ કિશોર છે, એ પણ આ બધો તમાશો જોઈ રહ્યો. દાદા ધીરે 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 આ પોપડા એટલે આ જે ચૂનો પહેર્યો હોય એના પોપડા ઉખાડતો ઉખાડતો ભીત પાસે જઈને એમના પ્રભાશંકર પાસે ઓટલે બેસી. પ્રભાશંકરનું એના તરફ ધ્યાન ગયું એટલે એને કહ્યું, કોણ છો બેટા? દયાશંકરનો મનુ કે પેલા કિશોરે કહ્યું, હા દાદા. કિશોર પાસે આવીને બેઠો એટલે પ્રભાશંકરનું એના તરફ ધ્યાન ગયું, કોણ છો બેટા? દયાશંકરનો મનુ? હા દાદા. કિશોરના માનવવાચક સંબોધનથી પ્રોત્સાહિત પામીને પ્રભાશંકરે કહ્યું, ભાઈ મને જરા આ સોયમાં દોરો પરવીને આપને. મનુએ કહ્યું, દાદા એક શરત, તમારે વાર્તા કહેવી પડશે. દાદા કહે છે કે બેટા સારું થયું લે આવ્યો, તું મને એક આ સોયમાં દોરો પરવી આપ ને. છોકરો કહે છે કે દાદા એક શરત, મફતમાં કઈ કામ થાય નહીં. અત્યારનો છોકરો તો ચોકલેટ માંગે. પહેલા આવી ચોકલેટ નહોતી. સ્ટોરી સાંભળવા દાદા ને દાદી કહેતા કે તમારે મને એક વાર્તા કહેવી પડશે. પ્રભાશંકર હસીને બોલ્યા, વાતો તો તારી દાદી કહેતા આવડતી. એમને વચ્ચેથી અટકાવીને મનુ બોલ્યું, ના દાદા એમ બહાનું કાઢશો તો નહીં ચાલે. દાદીએ તમને ઘણી બધી વાર્તાઓ સંભળાવી હશે, તેમાંથી એક કહો. પ્રભાશંકર કહે છે, બેટા મને ક્યાંથી વાર્તા આવે? એ તો તારા દાદી હતા એ બધી વાર્તાઓ કરતી અને એને બહુ આવડે. મનુષ્ય હતો વચ્ચે અટકાવીને કહે છે, ના દાદા બહાનાબાજી એવી નહીં ચાલે, એક વાર્તા તો કેવી પડશે. દાદીએ તમને ઘણી બધી વાર્તાઓ કીધી હશે, એમાંથી એક તો કયો. પ્રભાશંકર હાર્યા. એમને કહ્યું, વારો એટલે સારું, તું દોરો પૂરવી આપ એટલે વાર્તા કહું. મનુએ ઝડપથી દોરો પૂરવી આપ. પ્રભાશંકરે પેલા કપડાનો ટુકડો જોડી જેવા સૂજે તેવા બખિયા ભરવા માંડ્યા. બખિયા ભરવા એટલે ટાંકા લેવા. મનુ પાસે સરીને કુતૂહલથી વિસ્ફોટનું નેત્ર એમની પાસે બેઠો. પ્રભાશંકરે વાર્તા શરૂ કરી. ઘણા વર્ષ પહેલાની વાત છે. પ્રભાશંકર કે હારું હાલો ભાઈ, મારે વાર્તા સાંભળવી છે ને, હું તને વાર્તા કહેવા. પેલા સોયમાં દોરો પર છોકરાએ છે સોયની અંદર દોરો પરવી આપ્યો અને એમ કહેવાય છે કે વાર્તા શરૂ કરી. ઘણા વર્ષ પહેલાની વાત છે. એક રાજા હતા અને એક રાણી હતા. મેં જે સ્ટોરી કીધી સ્ટોરી છે. પ્રભાશંકરે વાર્તા શરૂ કરી કે ઘણા વર્ષ પહેલાની વાત છે. મનુએ પૂછ્યું, કેટલા? 100 200? બહુ હોશિયાર. અત્યારની જનરેશન છે પૂછે છે આમ બહુ પ્રશ્ન કરતો. પાઠ પૂરો જ કરો છો ત્યાં સુધી રાખો. હવે કે ઘણા વર્ષ પહેલાની વાત છે. મનુ પૂછે, કેટલા? 100 200? પ્રભાશંકર કહ્યું કે ના, 1000 વર્ષ પહેલાની વાત છે. ત્યારે એક રાજા હતો, એક રાજકુમાર, એનું નામ ચિરાયુ. બાળપણથી જ ભારે ફટુડો,
જે એને જુએ તેના પર વારી જાય એટલે મોહિત થઈ જાય. મોટો થતો ગયો તેમ વધારે ને વધારે દેખાડો થતો ગયો. એને જોઈને રાજા ને રાણી આંખમાંથી આંસુ વહી જાય. એક રાજા હતા, એક રાણી હતી, એનો એક દીકરો હતો, એનું નામ ચિરાયુ હતું. એ ભારે ફટુડો એટલે ખૂબ જ સરસ મજાનો રૂપાળો હતો. બધા એને જોવે તો એનું મન હરી જતું હતું, બધાને ગમી જતો હતો. કાનુડા જેવો રમાડવાની ઈચ્છા થતી હતી. અને એને જોઈને રાજા રાણી આંખમાંથી આંસુડા નીકળી. મને પૂછ્યું, એ તો કેવી નવાઈની વાત, આવા રૂપાળા કુંવરને જોઈને ખુશ થવાને બદલે રાજા રાણીને આંસુ પાડે? પ્રભાશંકરે કીધું, હા ભાઈ, એ એવો રૂપાળો હતો તેથી જ એને જોઈને રાજા રાણીને એમ થાય કે આવી કંચન એટલે સોના જેવી કાયા એટલે શરીર એક દિવસ કરમાઈ જશે. આથી એમને દુઃખ થાય ને આંસુ આવે. મનુએ હોંકારા પૂરતા કહ્યું, હા પછી? હવે પ્રભાશંકર કે બેટા એની સોના જેવી કાયા સરસ મજાનો લાગતો હતો. એના મા બાપને એ ચિંતા હતી કે અત્યારે કેટલો મસ્ત દીકરો લાગે છે મારો, પણ વૃદ્ધ થશે તો, વેડો થશે તો કેવો લાગશે. એટલે એને એ એવી ચિંતા હતી કે આવડો ને આવડો રહે તો મજા આવે. આપણે નાનો બાબા આવડો ને આવડો રહે તો મજા આવે. મોટો થતો જાય એટલે એની રીતે કાર્ય કરતો છે. એટલે રાજા રાણીને એવું છે આવો ને આવો રહે. મનુએ હોંકારા પૂરતા કીધું, હા પછી? પ્રભાશંકરે વાત આગળ ચલાવી. રેડી આવે? રેડી. આમ મહિના વીતતા જાય છે, વર્ષ વીતતા જાય છે. રાજકુમાર 16 વર્ષનો થયો. વર્ષગાંઠ એની ઉજવવામાં આવી. આખા રાજ્યમાં ધામધૂમથી ઉજવાય. એ જ વખતે રાજાને કાને વાત પહોંચી કે રાજધાનીમાં કોઈ મોટા ચમત્કારી સિદ્ધ પુરુષ આવ્યા છે. નગરીની બહાર મોટા વડની છાયામાં એ ધૂણી ધકાવીને બેઠા છે. રાજા ને રાણી એમની પાસે ગયા. સોનાના થાળમાં પડ ધરીને કહ્યું, મહારાજ, મારી એક ઈચ્છા પૂરી કરો. પ્રભાશંકરની અમને વાત ચાલુ થઈ. ચિરાયુ મોટો થવા માંડ્યો. 16 વર્ષનો થયો. એની વર્ષગાંઠ ઉજવવામાં આવી. આખા નગરને રાજ્યને ધામધૂમથી જમાડવામાં આવ્યું. એ સમયે કોઈએ વાત કરી કે આપણા નગરમાં કોઈ સિદ્ધ પુરુષ આવ્યા છે. રાજા રાણી સોનાના થાળમાં સોનાના સરસ મજાના વસ્ત્રો લઈ અને સિદ્ધ પુરુષ પાસે જાય છે અને કહે છે કે અમારી એક ઈચ્છા છે, એ ઈચ્છાને પૂરી કરો. સિદ્ધ પુરુષે કહ્યું, છી, ઈચ્છા પૂરી કરવાની છે. રાણી બોલી, અમારો એકનો એક રાજકુમાર સદા છે, તેઓ ફટુડો ને જુવાન રહે એવી અમારી ઈચ્છા છે. સિદ્ધ પુરુષે કહ્યું, વારું, એકવાર બરાબર વિચાર કરી લો. રાણી કીધું, મારો એકનો એક દીકરો છે ને એવો ને એવામાં હેન્ડસમ ને એવો રહે ને કાયમ માટે યુવાન યંગ. સાધુ પુરુષે કીધું, વાંધો નહીં, સારું, એકવાર વિચાર કરી લો. કન્ફર્મ છો? તો હા હા કે વિચાર કરીને જાય. અમે કીધું ને ગોતતા જ થાય તમારા જેવા કોઈ સાધુ પુરુષ આવે. રાજાએ કહ્યું, મહારાજ, અમે રાત દી આ જ વાતનું રટણ કરીએ છીએ, અમારે હવે જાજો વિચાર કરવાનો છે જ નહીં. સિદ્ધ પુરુષે કહ્યું, વારું, હું તમને તમારી માટે એક ચમત્કારી રેશમી વસ્ત્ર આપું છું. યાદ રાખજો. શું આપે છે? ચમત્કારી રેશમી વસ્ત્ર. તેણે શરીરને કદી અડગવું નહીં, એટલે એને અડગવું ન કરવું, જુદું કરવાનું નહીં, એના શરીર રહેવું જોઈએ વસ્ત્ર. એ વસ્ત્ર જ્યાં સુધી એના અંગ પર રહેશે ત્યાં સુધી કાળની એના પર કશી અસર થશે નહીં, એની કાયા સહેજ પણ કરમાશે નહીં. સિદ્ધ પુરુષે કીધું, હું તમને એક રેશમી વસ્ત્ર આપું છું. એ રેશમી વસ્ત્ર છે એના શરીર પર તમે રાખજો. જ્યાં સુધી એના અંગ પર, એના શરીર પર એ રેશમી વસ્ત્ર રહેશે ત્યાં સુધી કાળની અસર એના પર નહીં. એની ચામડી એવી ને એવી રહેશે. રાજા અને રાણી આ સાંભળીને હરખ ઘેલા થઈ ગયા. એમને લડીને સિદ્ધ પુરુષને ચરણ રજ માથે ચડાવી પગે લાગ્યા બે માણા. રાજા રાણી કે ખૂબ ખૂબ આભાર તમારો. સિદ્ધ પુરુષે કહ્યું,
પણ એક વાત છે, જો તમારા બેમાંથી કોઈને વિશે સહેજ પણ સરખો પણ ખરાબ વિચાર આવશે તો એ વસ્ત્રમાં કાણું પડશે અને પછી એ મોટું ને મોટું થતું જશે. ઓલા રાજી થઈ ગયા, પણ સિદ્ધ પુરુષે કીધું ભાઈ રહ્યો, એમનું વસ્ત્ર ન થાય તો એની શરત છે, એના નિયમ છે કે તમારા બે માણામાંથી જો એકને પણ એવો વિચાર આવ્યો એના વિશે ખરાબ, આ છોકરો ન હતો સારું, એવો વિચાર આવ્યો તો એના વસ્ત્રમાં કાણું પડશે અને કાણું પછી મોટું ને મોટું થતું જશે. આ સાંભળીને રાજા રાણીના મોઢા પર ચિંતાના છાયા પથરાઈ ગઈ. પછી બોલ્યા, અમારા વાલા દીકરા માટે અમારા મનમાં ખરાબ વિચાર નહીં એ જ આવે, પણ ન કરે નારાયણ કદાચ આવે તો. એટલે એમ કીધું. થોડી વાર ચિંતાના વાદળ છવાઈ ગયા કે સારું, વાત તમારી સાચી, કંઈ થાય નહીં, કોઈ દી અમારા દીકરા માટે આ બધું કરી છે ને અમારા દીકરા માટે આવો કોઈ દી ખરાબ વિચાર આવે નહીં, પણ ન કરે નારાયણને કદાચ આવે તો શું કરવાનું એનું પૂછી તો લઈ. રાણીએ વાત ઉપાડી લઈને કહ્યું કે હા, એવું કશું બને તો એ વસ્ત્ર સાંધી શકાય. સિદ્ધ પુરુષે કહ્યું, સાંધી તો શકાશે, પણ ભારે વિકટ કામ છે. સિદ્ધ પુરુષે કીધું, ભાઈ સાંધી શકાય તો હારે મુશ્કેલ કામ છે. રાજા રાણી એકી સાથે પૂછ્યા, કેમ? સિદ્ધ પુરુષ બોલ્યા, એ સાંધવાને જેટલા ટાંકા ભરવા પડે તેટલા વર્ષ કોઈ આપી દેવા તૈયાર થાય તો એને સાંધી શકે, પણ એમાં વળી એક બીજી શરત છે, એ બધા વર્ષો આપનારે એ વર્ષો દરમિયાન કશું જ પાપ કર્યું હોવું જોઈએ નહીં, એ વર્ષો કસાય કલંક વગરના હોવા જોઈએ. આ સાંભળીને રાજા રાણી ઘડી પડતો વિચારમાં પડી ગયા, પણ પછી તરત કહ્યું, ભલે મહારાજ, અમને બધી શરતો મંજૂર છે. રાજા રાણી પૂછ્યું કે ભાઈ ન કરે નારાયણને કદાચ કામું પડે, વિચાર એવું આવે તો સાંધી હગે. સિદ્ધ પુરુષે કીધું કે ભાઈ સાંધી હગે, બહુ વિકટ કામ છે, મુશ્કેલ કામ છે, કે જે કાણું પડે, જેટલા બકિયા ભરવા પડે, ટાંકા લેવા પડે થીગડા માટે કોઈ દોરાના, એટલા વર્ષ કોઈએ પોતાની જિંદગીના આપવા પડે. સાથે સાથે શરત બીજી એ પણ છે કે જેટલા વર્ષ એ આપે એ વ્યક્તિના એની જીવનની અંદર કલંક વગરના હોવા છે. 3 ટાંકા આવ્યા, 3 વર્ષ આપ્યા તો 3 વર્ષની અંદર કોઈ પણ વ્યક્તિએ પાપ ન કર્યું હોવું જોઈએ તો હાલે. ઘડીક વિચારમાં પડી ગયો. રાજા રાણી નતા બીજું કંઈ દેખાતું નહોતું. સારું, હાલો, અમને બધી શરત મંજૂર છે એવું કહી અને પ્રણામ કરી ચાલતા થયા. સિદ્ધ પુરુષે કહ્યું કે હજી એકવાર વિચાર કરી લો, જો એના વસ્ત્રમાં છિદ્ર એટલે કાણું પડશે તો એક સાથે બધા વીતેલા વર્ષોની અસર એની કાયા પર થશે. જ્યાં સુધી એને સાંધી નહીં લેવાય ત્યાં સુધી ધીમે ધીમે ગળતો જશે, પણ જ્યાં સુધી એ વસ્ત્ર એના શરીર પર હશે ત્યાં સુધી મરશે નહીં. રાજા રાણી કે હજી એકવાર વિચાર કરી લો, એના વસ્ત્રમાં જો છિદ્ર પડશે તો એ ભારે અત્યારે પટોળો તમારો લાગે ન જવાન ઈવાન એ સીધો 80 વર્ષે આવી જશે અને ધીરે 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 ગળતો જશે, ઉંમર દેખાતી જશે, 80 ની 90 થતી જશે, પણ જ્યાં સુધી એ રેશમી વસ્ત્ર એના શરીર પર હશે ત્યાં સુધી મરશે નહીં. હો પાછો પીડાય છે, મરશે નહીં. એટલે એને વાંધો એ મરે ઓલાને એમ કોક હજી કદાચ થીગડું ખાંધી દે તો પાછો હતો ને એવો થઈ જાય. એટલે મને એમ કહેશે, દાદા એની વસ્તુ ફેંકી ન દેવું જોઈએ આપણે. રાજા રાણીએ હવે કશું સાંભળવું જ નહોતું. એમણે આતુરતાપૂર્વક એ રેશમી વસ્ત્ર માંગ્યું. સિદ્ધ પુરુષે વસ્ત્ર એની બરાબર મધ્યમાં સ્વસ્તિક એટલે આંખ્યો કર્યો અને પછી આપ્યું. રાજા રાણી રાજમહેલમાં આવ્યા, મોટો દરબાર ભર્યો. એ દરબારમાં ભારે દબાણથી રાજપુરોહિતોના હાથે રાજકુમારને રેશમી વસ્ત્ર પહેરવાની વિધિ થઈ. મનુએ પૂછ્યું, પછી હવે સ્વસ્તિક કરી કંકુથી 4 સ્વસ્તિક કરી અને 5 ચાંદલા કરી અને સિદ્ધ પુરુષ આપ્યું, ચાલો. અને એ વસ્ત્ર લઈ અને રાજા રાણી રાજ્યના દરબારમાં ગયા. સભા ભરવામાં આવી. વિધિ વગર એ વસ્ત્રને હવે રાજપુરુષ દ્વારા
એ ચિરાયુના પહેરાવશે. પ્રભાશંકર બકિયા ભરતા ભરતા બોલ્યા. પછી તો વર્ષ પછી વર્ષ વીતતા જાય. રાજા રાણી વૃદ્ધ થયા, પણ ચિરાયુ તો એવો ને એવો ખટોડો 16 વર્ષનો રાજકુમાર જ રહ્યો. ચિરાયુ તો ભારે મોજ શોખમાં પડી ગયો. એક રાજકુમારીને પરણે ને એ મોટી ઉંમરની થાય એટલે એને છોડી દે, બીજી રાજકુમારીને પરણે, અને આનો કાંઈ અપરંપાર જ નહીં. એ રાજા અને રાણીનું જીવન હાલ્યું. રાજા અને રાણી વૃદ્ધ થયા, અને ચિરાયુ તો 16 વર્ષનો યુવાન, ખટોડો યુવાન. એક રાણી હારે લગ્ન કરે, ગઈડી થાય, છોડી દે, બીજી રાણી હારે લગ્ન કરે, જીવન મારવા માંડ્યું. એક દિવસ રાજા અને રાણી ઝરૂખામાં બેઠા. ઝરૂખો એટલે રાજમહેલનો આગળનો ભાગ ખુલ્લો. ત્યાં પાસે આવીને કોઈ હૈયાફાટ રડતું સંભળાયું. એમણે જોયું તો રાજકુમારે તરસેલી રાણી રડતી હતી. રાજા અને સમજાવીને છાણી રાખવા ગયા ત્યારે એ જીભ કરડીને મરી ગઈ. રાજા રાણી આથી બહુ ઉદાસ થયા. આથી એમનાથી બોલાઈ ગયું કે આના કરતા તો જુવાની નહીં હોય તો સારું. ને તરત જ પેલા સિદ્ધ પુરુષના કહેવા પ્રમાણે ચિરાયુના રેશમી વસ્ત્રમાં કાણું પડ્યું, ને કાણું પડતાની સાથે જ રાજકુમાર એકાએક ફેરવાઈ ગયો. એના શરીર પરથી ચામડી ઝૂલી પડી. એના શરીર પર દુસતા ધારા ઉભરાઈ ઉઠ્યા. એને જોઈને લોકો મોં ફેરવીને નાસવા લાગ્યા. ચિરાયુ તો પડતો અથડતો રાજા રાણી પાસે આવ્યો ને કરગરી પડ્યો, મને બચાવો, મને બચાવો. એક દિવસ રાજા અને રાણી એના ઝરૂખામાં બેઠા હતા. ત્યાં એક રાણી છે, બિચારી રડતી રડતી આવી. રાજા અને રાણી એને શાંત રાખવાનો પ્રયત્ન કર્યો, ત્યાં તો જીભ કરડીને મરી ગઈ. રાજા રાણીને ખૂબ અફસોસ થયો કે આ તો મારા દીકરાએ છોડેલી રાણી છે. આના કરતાં તો આ યુવાન ન હોત તો સારું હતો. આ તો નવી નવી રાણીઓને પરણે છે, જૂની રાણીઓને બિચારીને છોડી દે છે. આના કરતાં આવો યુવાન ન હોત તો સારું હતું. અને સિદ્ધ પુરુષના કહેવા પ્રમાણે આવો વિચાર આવતાની સાથે જ એ ચિરાયુના રેશમી વસ્ત્રમાં કાણું પડે છે. અને કાણું પડતાની સાથે જ એકદમ એની ચામડી આમ ગેડા જેવી થઈ જાય. બધા રમાડો ગમતો દાદા કોઈ જોવે નથી ગમતો, બધા મોઢું ફેરવીને આરો કે આ ચિરાયુ. અને ચિરાયુ રડતો રડતો પોતાના રાજા રાણી એટલે પોતાના માતા પિતા આવે છે, મને બચાવો, બચાવો. રાણીની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. અંડરલાઈન કરજો, ચોધાર આંસુ. એ રડવું એટલે ખૂબ જ રડવું. એને ખોળે લીધા. ફાટેલા રેશમી વસ્ત્રને થીગડું દેવા બેઠી. એ બકિયા ભરે પણ વસ્ત્ર સંધાય નહીં. રાજા રાણી પાપ મુક્ત થોડા હતા. પછી તો દરબારીઓએ પણ પ્રયત્ન કર્યો, પણ ફોગટ. ફોગટ એટલે નિષ્ફળ. તદપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. ફોગટ એટલે નિષ્ફળ. રાજા રાણી આમ રોવા માંડ્યા. તરત રાણી એટલે પેલા મા બાપો એ બિચાર હાંધે. રાણીએ પોતાના વસ્ત્ર ને એમ કહેવાય કે પોતાના દીકરાનો હાંધવાનો પ્રયત્ન કર્યો, પણ રાજા રાણી પણ દૂધના ધોયેલા તો હતા નહીં, એટલે હંધાણું નહીં. પછી રાજના લોકો હતા, એમને પ્રયત્ન કર્યો હાંધવાથી, પણ એમનાથી પણ આ થીગડું મરાણું. આમ દિવસે ને દિવસે તો કાણું મોટું થતું કે ચાલ્યું. અને સાંધવા જેટલા કલંક વગરના વર્ષ કોની પાસે હોય. રાજા અને રાણી તો કોરની દશા જોઈને મરણ શરણ થયા. પછી તો ચિરાયુ તો નીકળી પડ્યો. મનુએ પૂછ્યું, પણ એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું દાદા? પછી તો કાણું મોટું પડવા માંડ્યું. ચિરાયુ રખડવા માંડ્યો ભિખારીની જેમ કે ભાઈ કોઈ થીગડું મારી આપશો, ભાઈ કોઈ થીગડું મારી આપશો. મનુ પૂછે છે કે દાદા તો એ વસ્ત્ર ફેંકી દેવું જોઈએ, પણ લાલચ બહુ બુરી બલા. ચિરાયુને એના મા બાપને રાજા રાણીને હજી લાલચ છે કે કોઈ કેવો મળી જાય હજી તો થીગડું હાંધી દે, પાછો મારો દીકરો નવજવાન થઈ જાય. એટલા માટે ચિરાયુ વસ્ત્રને ફેંકતો નથી. એ ફાટકે આજુબાજુના ગામમાં કે કોઈ પણ થીગડું મારી આપો, જો કોઈક મારી આપે થીગડું મરી જાય તો હું યુવાન થઈ જાઉં એમ. પ્રભાશંકર બોલ્યા, એને મને એવો લોભ ખરો કે કદાચ કોઈ સાંધનાર મળી જાય તો જુવાની પાછી મળી જાય. લોકો કહે છે કે કોઈ વાર રાતના અંધારામાં લથડતે પગે ખાવ પકડી ગયેલો ડોસો ચીથરે હાલ દશામાં આવીને આંગળે ઊભો રહે છે ને બોલે છે થીગડું મારી આપશો. પછી સહેજ રાહ જોઈને ઊભો રહે છે. જવાબ ન મળતા આખરે ચાલ્યો જાય છે.
મનો વિચારમાં પડી ગયો. થોડી વાર કશું બોલ્યો નહીં. પછી કશોક વિચાર કરતા જ એ આંખ ચમકી ઉઠીને બોલ્યો, દાદા, તમે તો મોડા સુધી જાગતા ઓટલે બેસી રહો છો. તમને જો એ કોઈ વાર દેખાય તો મને બોલાવજો. આપણે બંને મળીને એનું રેશમી વસ્ત્ર ઉતારીને ફેંકી દઈશું. પછી એને રખડવાનું તો મળશે ને, ખરું ને? પ્રભાશંકર કહ્યું, હા. હવે પ્રભાશંકર બોલ્યા, બેટા એને આવો બધો લોભ હોય ને. પ્રભાશંકરને કહે છે, દાદીને વસ્ત્ર ફેંકી ન દેવું છે. પ્રભાશંકર કહે, બેટા એને લોભ હતો, લાલચ હતી. કદાચ મને કોઈ મળી જાય થીગડું મારો વારો, અને મારું થીગડું જો હંધાઈ જાય તો પાછો યુવાન થઈ જાઉં. અને આમ ને આમ એ ભાડકે છે. દાદા, તમે તો મોડા સુધી ઓટલે બેસી રહો છો. તો તમે જોયું હશે, બધા એવું કહે છે કે મોડા ઉગી રાતે ના આવે છે. તો તમે તો મોડા ઉગી ઓટલે બેઠા હશો. જો દાદા આવે ને તો તમને બોલાવજો. આપણે બે ભેગા થઈને એનું વિચારવાનું છે, રેશમી વસ્ત્ર હે ને ફેંકી દેશું. પ્રભાશંકર કહે છે, હા બેટા. મનુ સંતોષ પામીને ઊભો થઈ ચાલ્યો ગયો. એના તરફ જોઈ રહેલા પ્રભાશંકરના ઘડી પર સ્થિર થઈ બેસી રહ્યો. પછી બકિયા ભરતા સોય આંગળીના ટેરવામાં ખૂપી ગઈ એટલે સોય દોરો કાઢી લઈને ઊભા થયા ને ઘરની અંદર અંધકારમાં અલોપ થઈ ગયા. આમ મનુને સંતોષ થયો. આવી સરસ મજાની સ્ટોરી વાર્તા દાદાએ સંભળાઈ. બકિયા ભરતા ભરતા છેલ્લે પ્રભાશંકરના ટેરવામાં આંગળીના સોય વાગે છે અને સોય દોરો મૂકી અને એ બાર ઓટલેથી ઊભા થઈ અને પોતાના ઘરમાં આવે છે અને અંધકાર છવાઈ જાય છે અને અલોપ થઈ જાય છે. અને આ પાઠ બીજી થોડીકમાંથી લીધેલો છે અને આ પાઠને અહીંયા મિત્રો પરિપૂર્ણ કરીએ છીએ. આ પાઠ દ્વારા મિત્રો સમજી શકાય છે કે શરીર હોય, વસ્ત્ર હોય કે લાઈફ હોય, એને થીગડું મારી શકાતું નથી. જિંદગી વીતતી જાય છે. સમય ક્યારેય કોઈનો ઇંતજાર કરતો નથી. હરેક મનુષ્યની લિમિટ છે, હરેક મનુષ્યની ઉંમર છે. અમુક ઉંમરે આપણા શરીરમાં, આપણા વસ્ત્રમાં, આપણી જિંદગીમાં પણ કાણા પડતા હોય છે. અને મનુષ્ય એ આ પ્રભાશંકર જેવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર કાણા પડતા હોય છે તો એ કાણાને મૂરતા હોય છે. તો અહીંયા આવો સરસ મજાનું એકાંકી પરિપૂર્ણ કરી છે. થેન્ક યુ.